લેભાગુ તત્વોએ હવે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે। એમની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ હોય એ સસ્તામાં આપવાની લાલચ આપી અને મહિલાઓ સાથે ભાવનગરમાં આ વખતે એક મોટી છેતરપિંડીનું રેકેટ સામે આવ્યું છે। લાખોની છેતરપિંડી મહિલાઓ સાથે કરવામાં આવી છે, જેમાં મહિલાઓને લાલચ આપવામાં આવી છે કે ખૂબ સસ્તામાં એમને સિલાઈ મશીન, લેપટોપ વગેરે વગેરે આપવામાં આવશે અને એના જ નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હવે ફરિયાદ કરવામાં આવી છે। કરી પેલા મેં મારા ખુદના પર્સનલી ફોર્મ ભર્યા, મારા સગા સંબંધીના કે એ લોકોના મશીન આવે ને પછી બીજાના આવે એવી રીતે અમારા પેલા ઘરના ફોર્મ ભર્યા, પછી મશીન આવ્યું અમારે એટલે બીજાને બધાને ખબર પડી કે મશીન આવે છે એટલે બીજા બધાએ ચાલુ કર્યું ફોર્મ ભરવાનું। એટલે એ બધાએ તે આવી રીતે ફોર્મ ભર્યા મશીનના અને પછી રાકેશભાઈ અમારા ઘરે આવતા થઈ ગયા એટલે અમે એને થોડુંક પેમેન્ટ ગૂગલ પેમાં આપતા અને થોડુંક કેશમાં આપતા હતા રાકેશભાઈને। તો અંદાજે અમારા 36 લાખ છે અને આવી રીતે મેં મારી બહેનોને પણ ચાલુ કરાવ્યું હતું। આ કીટ પ્રોવાઈડ કરશું એ પ્રમાણે તમારે લોકોને શીખવાડવાનું રહેશે, પણ પછી 1.5 મહિના જેવું થઈ ગયું પણ મેં એમને કીધું સરને કે તમે છે ને કીટ પ્રોવાઈડ કરો તો અમે એમને શીખવાડવાનું ચાલુ કરીએ, તો કે તમે એ વસ્તુ રહેવા દો કે આપણે શીખવાડવાનું કોઈ વસ્તુ નથી કરવાની, તમે એક કામ કરો, તમે કે 1500 રૂપિયા લો અને લોકોના તમે ફોર્મ ભરો મશીનના। તો અમે ફોર્મ ભરવાનું ચાલુ કર્યું ને મારી પાસે 100 ફોર્મ એ લોકોએ ભરાવ્યા। પછી મેં એમને કીધું કે સર 100 ફોર્મ થઈ ગયા છે, તમે મશીન તો પ્રોવાઈડ કરો એમ। તો એ લોકોએ કીધું કે હજી તમારે બેન 100 જ થયા છે, તમારે હજી વધારે ફોર્મ નથી થયા, તમે 200 જેટલા ફોર્મ કરો તો તમને અમે મશીન પ્રોવાઈડ કરીએ એમ। તો મારા 200 મશીન થઈ ગયા, 200 મશીનના ફોર્મ થઈ ગયા, તો એમણે મને 5 મશીન પ્રોવાઈડ કર્યા। આ રીતના છે ને ફોર્મ અમે ભરતા ગયા અને એવી રીતના કરીને મારી પાસેથી 750 ફોર્મ ભરાવ્યા એમણે અને મને 40 મશીન પ્રોવાઈડ કર્યા।